હવે વાત કરીશું પાટનગરમાં પાટીદાર ચિંતન શિબિરની। ગુજરાતમાં પાટીદાર રાજકારણને લઈને એક મોટા સમાચાર છે। પાસ આંદોલન સાથે જોડાયેલા આગેવાનો એકત્રિત થયા। ગાંધીનગરમાં પાસ અને એસપીજીના આગેવાનોની ચિંતન શિબિર। જો કે આ ચિંતન શિબિર કોઈ ચોક્કસ બેનરના નેજા હેઠળ નથી। સરદાર પટેલની તસવીર સાથે પાટીદાર ચિંતન શિબિરનું આયોજન। બધા જ ભાઈઓ એકવાર ફરી ભેગા થયા એનો આનંદ છે તેવું કથેરિયાએ જણાવ્યું। આંદોલનના 10 વર્ષ પૂરા થાય છે। અલ્પેશ કથેરિયાએ કહ્યું કે પોતાની વ્યસ્તતા વચ્ચે સમાજ માટે ભેગા થયા છે। જે સમાજ ચિંતન નથી કરતો તેનું પતન થતું હોય છે। ગાંધીનગરના સરઘાસણમાં પાટીદાર અનામત આંદોલન સમયના સક્રિય આગેવાનોની એક બેઠક મળવા જઈ રહી છે। બેઠક સ્થળ છે, આપ જોઈ રહ્યા છો સરઘાસણની એક બેન્ક્વેટ હોલમાં આ બેઠક યોજાઈ રહી છે, જેમાં ભૂતકાળમાં એટલે કે વર્ષ 2015માં જે પાટીદાર અનામત આંદોલન થયું હતું એના જેટલા ચહેરા છે એ ચહેરાઓ હાજર છે, જેટલા અગ્રણી નેતાઓ છે એ બધાએ હાજર છે। જોકે એ અલગ વાત છે કે હાલ જે સક્રિય નેતાઓ હતા એ રાજકીય પક્ષના એક હિસ્સો બની ગયા છે। ભાજપ હોય, કોંગ્રેસ હોય, એનસીપી હોય, એ પક્ષના તેઓ હવે હોદ્દેદાર બની ગયા છે અને એમની આ એક બેઠક અહીંયા મળવા જઈ રહી છે। એ પહેલાં તમે જોઈ રહ્યા છો એસપીજી હોય કે વગેરે વગેરે જેટલા સંગઠનો હતા એમાં આ નેતાઓ સક્રિય હતા અને એ આજે આ ચિંતન શિબિરમાં ચિંતન કરવા જઈ રહ્યા છે। મેં જ્યારે આવ્યો, મારે એવું ન જાણવું શું ચર્ચા કરવાના, પણ મેં જોયું જ્યારે હું એન્ટર થયો ત્યારે બધાના ચહેરા પર ખુશી હતું, ના જાણે પેલા મેળામાં એકબીજાથી વિખૂટા પડી ગયા હોય ને પછી મળતા હોય એ પ્રકારનો માહોલ। હું બોલું છું ત્યારે તમે હસવા લાગો છો। બધા ભાઈઓ ફરીથી ભેગા થયા છે, એનો આનંદ છે। હમણાં આટલું જ। અલ્પેશભાઈ, સુરતથી તમે અહીંયા આવ્યા છો અને બહુ દિવસ પછી એક સુખદ આશ્ચર્ય સાથે આ મને ચિત્ર જોવા મળ્યું, કેમ કે એ સમયે એક સાથે તમે હતા અને હવે ભલે અલગ અલગ રાજકીય પક્ષમાં હો પણ આમ જોયું કે દિલથી ને મનથી આજે બધા એક જોવા મળ્યા। જ્યારે આખી જે લડાઈ હતી તો સ્વાભાવિક છે કે આજે એના 10 વર્ષ પૂરા થાય છે, તો 10 વર્ષમાં ઘણા પોતપોતાના રાજકીય રીતે કોઈ સેટ થયા હોય, કોઈને કોઈ અલગ વિચારધારણી ગમતી હોય છે, કોઈ અલગ આખી લડાઈથી કે સમાજથી દૂર છે, પોતાના ધંધામાં, વ્યવહારમાં, ફેમિલીમાં વ્યસ્ત હોય છે અને આજે એટલી વ્યસ્તતા, પોતાની જવાબદારીઓને પણ સાઈડમાં રાખી અને સમાજને માટે આજે ભેગા થયા છે એનો એક વિશેષ આનંદ છે। અને ઘણા બધા એવા સાથીઓ છે કે છેલ્લા 2-4 વર્ષમાં આજે રૂબરૂ ન મળ્યા હોય પણ આજે પ્રથમ વખત અમે સૌ સાથે મળીએ છીએ। જોઈ રહ્યા છો કે અલ્પેશભાઈ કચેરી હતા, ચિરાગભાઈ પણ છે। ચિરાગભાઈ, તમારી જોડે આવો। તમે એન્ટર થયા, અમને જે સવાલ પૂછ્યો તમને પૂછ્યું કે બધાના ચહેરા પર એક અલગ જ ખુશી અને અલગ માહોલ જોવા મળી રહ્યા છો। એ ખુશી લાંબા સમય પછી મળ્યા એની કે કંઈક નવા જૂની કરવા જઈ રહ્યા છો એની? આમાં તો હજુ કંઈ ચર્ચા થઈ નથી એટલે શું કહેવાય, વ્યક્તિગત કોના મનમાં શું ખુશી છે એ પણ વ્યક્તિગત ખબર પડે બધાને, બરોબર છે। પૂછી રહ્યો પણ ખુશી બધા ભાઈઓ ભેગા થયા હોય એની ખુશી હોય ને બધા વ્યક્તિગત તો વારંવાર મળતા હોઈએ છીએ, પરંતુ પાસની જે તાકાત હતી 2015ની ને એ બેનર નીચે અથવા પાટીદારના બેનર નીચે ફરીથી એક ચિંતન કરવાનો સમય આવ્યો છે, તો સારી વાત છે। જેને પણ આ વિષય કર્યો છે કે ભાઈ આવું બધા ભેગું થવું જોઈએ અને કંઈ સમાજનું ચિંતન કરવું જોઈએ, તો એકદમ બહુ સારી વાત છે। કારણ કે જે સમાજ જે ચિંતન નથી કરતો એની પતન થાય છે, તો ચિંતન કરી અને એમાંથી રસ્તો કાઢી અને એનું નિરાકરણ કેવી રીતે લાવે એના માટે આજે ચર્ચાઓ કરીશું બધા। તમે એક ઉલ્લેખ કર્યો, પતન શબ્દ વાપર્યો, એ થોડું એલોબરેટ વિસ્તૃત કરી શકો છો? કરી શકું ને। જ્યારે પાણી હોય ને, ખાબોચિયું હોય ને, એ હંમેશા ગંધાય, લાંબો ટાઈમ પડ્યું રહે એટલે પછી મોટો હોજ હોય કે ખાબોચિયું હોય એને જે વહેતું હોય ને એ હંમેશા શુદ્ધ રહે। એટલે વારંવાર એકબીજાના વિચારોની આપલે થતી હોય, મિટિંગો થતી હોય ને એમાંથી જે નીકળે ને અમૃત, એ હંમેશા સમાજને ફાયદો કરાવી શકે। એટલા માટે કદાચ આજે અમૃત નીકળશે, સમાજને ફાયદો થશે, એટલે જે આ સૂજ્યું છે એને અભિનંદન આપવા જોઈએ। પણ આ જે અમૃત કાઢવામાં થોડો લાંબો ટાઈમ વીતી ગયો, મોડું થઈ ગયું નથી લાગતું? ભલે દેર આય દુરુસ્ત થાય એ પણ કહેવાય। ના, એવું નથી। નાની મિટિંગો તાલુકા જિલ્લાઓમાં અને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત આ રીતે થતી જ હોય છે, પણ સમયાંતરે સમયના વિષયો જે હોય છે એને લઈને વાત કરતા હોય છે, મળતા હોય છે, એટલે એવું તો કંઈ છે નહીં। પણ આજે આખા ગુજરાતની મિટિંગ કદાચ એમ સમજી શકે કે ઘણા વર્ષ પછી અથવા તો ઘણા સમય પછી થઈ છે, એનો બધા ભાઈઓને આનંદ છે અને બધા જ મિત્રો મળવા માટે આવ્યા છે। ખુશીથી મળીએ છીએ અને આગળનું ચિંતન કરશું।
બહુ લાંબા ટાઈમ પછી મળ્યા એટલે ઘણા બધાના ચહેરાના તો હું નામ પણ ભૂલી ગયો, કદાચ પૂર્વીનભાઈ ને, હા, બહુ ટાઈમ પછી તમે મળ્યા એટલે એ બી મેં જોયું કેટલાક લોકો પૂછતા હતા કે મોટા ભાઈ ક્યાં છે. બધા હાજર જ છે અને બધાને વાત પણ કરી છે, પણ ઘણા સમય પછી જ્યારે અમે મળવાનું નક્કી કર્યું એટલે સ્વાભાવિક છે કે સામાજિક રીતે એક દશકો વીતી ગયો છે. આજે એક દશક પછી આજે ભેગા થઈ રહ્યા છે. આ 25-10 વર્ષ પૂર્ણ થશે અમારી જે ક્રાંતિકારી જે સમય હતો એનો સુવર્ણકાળનો. એટલે તમામ જે આગેવાનો હતા એમને આમંત્રણ આપ્યું છે, પણ કદાચ સદનસીબે કોઈ સામાજિક કારણસર કદાચ કોઈ ગેરહાજર રહે, પણ મોટાભાગના તમામ તાલુકા જિલ્લાના લોકો આજે હાજર છે. લાલજીભાઈને આપ્યું તો આમંત્રણ, પણ એ પારિવારિક સમય ક્યાંક વેકેશન ઉપર છે એટલે હાજર રહી શક્યા નથી. રેશમાબેન પણ છે અને બીજા નેતાઓ પણ છે એમની સાથે. રેશમાબેન, બહુ દિવસ પછી મેં તમને જોયા આજે. ખુશી, હું આ સવાલ પૂછું કે કહેવાય અમારામાં કે એક તસવીર હોય ને, વિઝ્યુઅલ્સ હોય ને, એ ઘણું બધું કહી જાય, એમાં ભાઈ કંઈ કહેવાનું રહે નહીં. થેન્ક યુ, તમે અમને એક મોટિવેશન થાય એવા શબ્દોથી નવાજ્યા છે. અને ખાસ કરીને ભાઈ વાત કરું તો જ્યારે ક્રાંતિની શરૂઆત હોય ત્યારે આ બધા લડવૈયાઓ ભેગા થયા છે. આજે અમને પણ ખુશી છે કે જૂના આંદોલનકારીઓ અને ખૂબ જ એકતાથી અમે લડ્યા હતા, એ જ એકતાથી અમે સામાજિક રીતે ચિંતન કરવા ભેગા થયા છીએ અને પરિવર્તનની આ લડાઈમાં ચોક્કસ રીતે જય સરદાર સાથે અમે આ અભિયાનની શરૂઆત કરીશું. જીગી સાહેબેન છે. જીગી સાહેબેન, આ પેલું ગોંડલ વાળું બધું થયું અને એ પછી આ મળવા જઈ રહ્યા છો, કેટલું મહત્વની તમારા માટે આ બેઠક? સૌથી પહેલાં તો હું તમને એટલું કહેવા માંગીશ કે આજે બહુ ખુશીનો અનુભવ થાય છે કે ઘણા બધા સમય પછી લડાયક યોદ્ધાઓ આજે અહીંયા એક મંચ ઉપર ભેગા થયા છે અને એ જ જુસ્સા સાથે, એ જ જનૂન સાથે ભેગા થયા છે. ઘણા બધા જિલ્લા તાલુકાઓમાંથી ઘણી બધી લોકોની અમને ફરિયાદો આવતી હતી કે આવું છે તેવું છે કરીને, તો અમને પણ એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક સમાજના પ્રશ્નોને વાચા આપવા માટે થઈ અને એક મિટિંગનું આયોજન કરવું જોઈએ. ઘણા સમયથી અમે લોકો વિચારતા હતા, પણ આજે એ કહેવાય ને કે એનું ઇમ્પ્લિમેન્ટ થયું છે, તો બહુ ખુશીનો અનુભવ થાય છે. ગીતાબેન પણ મારી અહીંયા છે, કોંગ્રેસમાંથી જેઓ નેતા છે. ગીતાબેન, ચિરાગભાઈને મેં મળી રહ્યો હતો તો ચિરાગભાઈ બહુ ખુલીને વાત કરી કે અમૃત કાઢવાની વાત કરી, ઘણી બધી ફિલોસોફિકલ જોરદાર બધી વાતો કરી છે એમને. તો આપના માટે આ બેઠક કેટલી મહત્વની? હું પૂછું છું ત્યારે તમે હસવા લાગ્યા. જો ફિલોસોફિકલ વાત કરતાં 2015થી આંદોલનની લડાઈની શરૂઆત એ નાનામાં નાના ગામનો કાર્યકર્તા હોય, જિલ્લાનો, તાલુકાનો, ખૂબ સંઘર્ષ કર્યા પછી પાટીદાર સમાજે 14 દીકરાઓ ગુમાવ્યા, અસંખ્ય કેસો પણ થયા, મહિલાઓ પર પણ દમન થયું અને 2015ની લડાઈને 2019માં એનું પરિણામ મળ્યું. EWS આર્થિક ધોરણે અનામત મળી એટલે એના ખૂબ ફાયદાઓ થયા. અને પછી બહુ ઘણા વર્ષો પાટીદાર સમાજ એવો સમાજ છે કે હંમેશા ચિંતા કરતો રહ્યો છે અને ઘણા વર્ષ પછી પણ અનામત આંદોલન ફાયદા થયા. પછી ઘણા બધા આંદોલનકારીઓ અલગ અલગ પક્ષમાં પણ ગયા અને બધાએ પોતપોતાની રીતે પોતાના વિસ્તારમાં સામાજિક રીતે કામ પણ કર્યું. અને આજે બહુ દિવસ પછી બધા જ પક્ષમાં ગયા પછી આજે બધા આંદોલનકારીઓ મળ્યા છે. ચોક્કસ ઘણા પ્રશ્નોની ચર્ચા કરીશું, વિચારણા કરીશું અને પછી આગળ વધીશું. ધાર્મિકભાઈ, સ્વાગત છે તમારું. કેમ કે તમે જ્યારે એન્ટર થયા હતા તાલીઓ પડી ગઈ. ચોક્કસપણે ઘણા સમય પછી બધા મિત્રો ભેગા થયા છે તો ઉત્સાહ હોય. ટુગેધર છે કે ભાઈ ગહન ચિંતન આમ લખ્યું તો છે, ચિંતન કરવાની વાત? ના, ગહન ચિંતન કરવાની વાત છે. આમ તો 2015થી લડાઈ લડ્યા અને ઘણા બધા પ્રશ્નો અને સમસ્યાઓને લઈ આગળ વધ્યા છીએ અને આજે પાછલા 4-5 વર્ષથી આંદોલન સુસુપ્ત અવસ્થામાં થયા પછી સમાજમાં ઘણા બધા નવા જૂના બધા પ્રશ્નો છે તો એના ખાસ ચિંતન અને મંથન માટે જ એકત્ર થયા છે. સ્થિતિ અલગ છે હાર્દિક માલવીયાભાઈ, કે એક સારી ભાષામાં શબ્દ વાપરું તો આંદોલન થયા પછી તમારા જે મોટા ચહેરાઓ હતા બધાનું પોલિટિકલ પ્લેસમેન્ટ સારું થઈ ગયું હતું અને પછી આ કેમ કે જો રાજકીય પક્ષમાં બધા હોય તો થોડે ઘણા મહદઅંશે તો થોડું ઘણું આમ લગાવતો હોય જ, અને જ્યારે સમાજ ફરી સામાજિક પ્લેટફોર્મ પર ભેગા થાવ તો લાગે કંઈક વાત બનવાની? ચોક્કસપણે, કારણ કે બંને વસ્તુ આમ તો એકબીજાની પર્યાય છે અને ભૂતકાળની અંદર પણ જોઈએ તો રાજકીય લોકોનો જે પણ લોકોનો ઉદ્ભવ થયો છે કંઈક ને કંઈક આંદોલનના પાયા સાથે જ એમનો ઉદ્ભવ થયો છે અને બંને વસ્તુ એકબીજાની મેં કીધું એમ કે પર્યાય છે એટલે રહેવાનું. પણ જ્યારે સમાજની વાત આવે ત્યારે સમાજના પડખે ઊભું રહ્યું અને સમાજના પ્રશ્નોને વાચા આપી અને એનો રસ્તો લાવવો એ ખૂબ મોટી વાત છે. આ બેઠકના યજમાન કેવું હોય તો યજમાન, તમને યજમાન કેવું તો બરાબર છે શબ્દ? ના, બધા યજમાન છે. પાટીદાર સમાજની દરેક મિટિંગમાં તમામ કાર્યકર્તા યજમાન હોય છે
અને આજે જે મિટિંગ છે એ કાર્યકર્તાના સહયોગથી જ ઊભી કરવામાં આવી છે. તો વધારે તો ફોડ નહીં પાડું, પણ મેં જો પેલા રેશમાબેનને શબ્દ વાપર્યો હતો કે ઘણીવાર એવું બને કે શબ્દોમાં વર્ણવવું એના કરતાં એક તસવીરની વિઝ્યુઅલ હોય ને ઘણું બધું કહી જાય છે. અને એ મેં જોયું બધાના ચહેરા પર ખુશી છે, એક હરખ છે, આમ અનડિસ્ક્રાઇબેબલ અવર્ણનીય વસ્તુ આ જોવા મળી રહી છે મને. જો ઘણા લાંબા સમય પછી એક ટીમ એક મંચ ઉપર આવીને વાત કરી રહી છે અને ખાસ કરીને 10 વર્ષના જે સંઘર્ષ પછી પાટીદાર સમાજે શું મેળવ્યું અને શું ગુમાવ્યું એનું આજે ચિંતન થવાનું છે. તો આપ જોઈ રહ્યા છો કે આ પાટીદાર નેતાઓ કે જે વર્ષ 2015માં સક્રિય નેતાઓ હતા, આંદોલન થયું હતું, અનામત આંદોલન થયું હતું, એ તમામ ચહેરાઓ અને અગ્રણી નેતાઓ અહીંયા હાજર છે અને આજે આ એક બેઠકમાં ચિંતન તેઓ કરવા જઈ રહ્યા છે. ને ગુજરાત ફર્સ્ટ એમની સાથે વાત કરી. કેમેરા પર્સન મનીષ દવે સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર.